ડાંગ દઝાડતી ગરમી અને આગ ઓગતું આકાશ છે ત્યારે રાજ્યના શહેરોમાં તાપનું ટોર્ચર યથાવત રહ્યું છે અને ગરમી સાથે તાપમાનનો પારો પણ વધ્યો છે। રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો જ્યારે કે 42.8 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું તો અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ અમરેલીમાં 42, ભુજમાં 41.2, ડીસામાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કે ભાવનગર અને સુરેન્દ્રનગરમાં આકરી ગરમીનો નાગરિકોએ અહેસાસ કર્યો। તો ગરમીનું અત્યાર સુધીનું ટ્રેલર હતું। સૂર્યનારાયણ દેવ હવે વર્તાવશે આકરો પ્રકોપ। આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેનો સીધો અર્થ એ થયો કે ગરમી ભૂક્કા બોલાવશે અને તાપના ટોર્ચરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે। હવામાન વિભાગની માનીએ તો આગામી દિવસોમાં ગરમીનો પારો 3 થી 4 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે। એટલું જ નહીં, અધૂરામાં પૂરું હવામાન વિભાગે યલો એલર્ટ સાથે હીટવેવની પણ આગાહી કરી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે। તો વધતી ગરમી વચ્ચે હવે રાજ્યમાં માવઠાની શક્યતાનો છેદ પણ હવામાન વિભાગે ઉડાડ્યો છે। ઝરણા, ગરમીના